આપણા દાંતમાં એવી કુદરતી એવી આપણા મોઢામાં એવી થૂક હોય જેના કારણથી જેમાં બેક્ટેરિયા હોય અને આપણે જે ખાદ્ય પદાર્થ ખાઈએ છીએ તો એના કારણથી આપણા દાંતમાં સડો થાય છે. ઓકે, તો આપણે જેમ પહેલા બી એકવાર ડિસ્કશન કર્યું છે કે એ દાંતને આપણે બચાવી શકીએ વિથ ધ હેલ્પ ઓફ રૂટ કેનાલ. પણ ઘણીવાર બીકોઝ ઓફ રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા ઓર બીકોઝ ઓફ બ્રેકિંગ ઓફ ટીથ આપણા બોડીમાં એક વસ્તુ એવી છે જે એને આપોઆપ એ રિપેર નથી કરી શકતી એન્ડ દેટ ઇઝ આપણા જે દાંત હોય તે. તો બીકોઝ ઓફ દેટ પર્પઝ એના કારણથી ઘણીવાર એવું થાય છે કે ડોક્ટરોએ તમને એવી સલાહ આપવી પડે છે કે હવે આ દાંત બચી ન શકે અને આપણે એને કાઢવો પડે. કાં તો ઘણીવાર એવું બી શક્ય છે કે તમે ડોક્ટર પાસે એટલું લેટ ગયા કે પ્રોબ્લેમ એટલો બધો વધી ગયો કે હવે એને રિપેર કરવાનો કોઈ સ્કોપ નથી કે કાં તો જેના કારણથી દાંત કાઢવા પડે. તો આ કોઈ કારણ હોય જેના કારણથી દાંત આપણે કાઢવા પડે તો શક્ય છે કે તમે એકવાર દાંત કાઢી નાખો તો તમને દુખાવો હોય કે જે તકલીફ હોય તે મટી જાય, પણ તમારી જે ખાવાની કેપેસિટી હોય તે ઘણી ઓછી થઈ જાય. તો ખાવાની કેપેસિટીનો મિનિંગ એ છે કે જ્યારે આપણે કોઈ બી ખાવાનું મોઢામાં નાખીએ છે તો આપણે એ ફૂડને ચૂ કરવું પડે છે. એટલે આપણે એ જે ખાવાની જે પદાર્થ છે તેને આપણે ચાવવું પડે છે અને એ ચાવવાથી આપણા બોડીને એનું પોષણ મળે છે અને એ ચાવવાથી આપણને એનો સ્વાદ કાં તો ટેસ્ટ આવે છે અને એ કાર્ય ફક્ત આપણા દાંત જ આપણી માટે કરી શકે છે. ઓકે, પણ હવે જ્યારે આપણા દાંત કાઢવા પડે છે તો એના કારણથી એ ઇમ્પોર્ટન્ટ થઈ જાય કે આપણે ત્યાં એક દાંત રિપ્લેસમેન્ટ કાં તો ફિક્સ કરવાની બી જરૂરત હોય છે. અને જ્યાં કંઈ જ શક્ય નથી કે દાંત બચી નથી શકતો ત્યાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ આપણે નાખી શકીએ છીએ અને ત્યાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ આપણને ઉપયોગમાં આવી શકે છે. તો જ્યારે આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ નાખીએ, ઇન શોર્ટ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ એક એવી તમે એવું કહી શકો કે યંત્ર છે કે જેનાથી તમે નવા દાંત ફરીથી મોઢામાં નાખી શકો અને જે તમારા દાંત પડી ગયા છે તેનું તમે એક રિપ્લેસમેન્ટ કરી શકો. તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ અમારી ભાષામાં ઇટ ઇઝ આર્ટિફિશિયલ સબસ્ટિટ્યુટ ઓફ ધ ટૂથ ધેટ ઇઝ લોસ્ટ. એટલે જે દાંત પડી ગયો હોય તેનો એક આર્ટિફિશિયલ સબસ્ટિટ્યુટ નાખવામાં આવે છે જેને આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કહીએ છીએ. As we know, it is not new. જો કે ઇન્ડિયામાં આઈ વુડ સે કે રિલેટિવલી ન્યૂ કોન્સેપ્ટ છે અને ન્યૂ નો મતલબ છે કે મારા ખ્યાલથી 15 થી 20 વર્ષ પહેલાથી ઇન્ડિયામાં આ વસ્તુ ઘણા બધા ડોક્ટરો પહેલા ઓછા હતા પણ હવે ઘણા બધા ડોક્ટરો આ વસ્તુ કરવા લાગ્યા છે અને દે હેવ સ્ટાર્ટેડ લર્નિંગ અને શીખીને આ વસ્તુ ઉપયોગમાં અને પેશન્ટના બેનિફિટ માટે આ વસ્તુ વાપરે છે. પણ જ્યારે વેન વી ટોક અબાઉટ ફોરેન કન્ટ્રીઝ તો ઓલમોસ્ટ આઈ વુડ સે કે આ વસ્તુ 30-40 યર્સથી એક્ઝિસ્ટિંગ છે અને ઘણો બધો રિસર્ચ કરીને આ વસ્તુને આપણે પેશન્ટના મોઢામાં નાખવા માટે કેપેબલ કાં તો યુઝ કરી શકે એવી એ વસ્તુ બની છે. તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ ઘણી એક સૌથી પહેલા તો ઇટ ઇઝ મેડ આઉટ ઓફ ટાઇટેનિયમ. હવે જેમ આપણે જાણીએ છીએ તેમ ટાઇટેનિયમ ફક્ત એવું એક ધાતુ છે જે હ્યુમન બોડીમાં એઝ પર સ્ટડીઝ ઇટ ઇઝ શોડ કે હ્યુમન બોડીમાં એ ધાતુ એક્સેપ્ટ થઈ જાય છે. એક્સેપ્ટ થઈ જાય છે ઇટ મીન્સ કે એ આપણા બોડીનું એક પાર્ટ બની શકે. તો આપણે ઘણા બધા સ્ટડીઝ અને રિસર્ચ કર્યા અને એ પ્રમાણથી આપણને એવું હવે ખબર પડે છે કે ટાઇટેનિયમ જ્યારે આપણે મોઢામાં નાખીએ છીએ કાં તો આપણા શોલ્ડર જોઈન્ટ કાં તો ની જોઈન્ટમાં એની રિપ્લેસમેન્ટ કરે છે ટાઇટેનિયમની, તો ઇટ ઇઝ બિકમિંગ અ પાર્ટ ઓફ ધ બોડી. અને ટાઇટેનિયમ ફક્ત એક એવું મટીરિયલ છે કાં તો મેટલ છે કે વિચ કેન બી સ્ટ્રોંગ એટ લાઇટ વેટ. એટલે કે જેનું માસ ઓછું હોય પણ તો બી એક ઘણો બધો લોડ બેરિંગ અને સ્ટ્રેન્થ એ વસ્તુ લઈ શકે છે. તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ આર મેડ આઉટ ઓફ અને આ બનેલા છે ટાઇટેનિયમમાંથી. તો આ ટાઇટેનિયમના ઘણા બધા ગ્રેડ આવે છે. એમાંથી જે પ્યોર જે ગ્રેડ્સ હોય ગ્રેડ 4 અને 5 એમાંથી ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ બનાવવામાં આવે છે. હવે આ થઈ ગયું વોટ ઇઝ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ, કેવું મટીરિયલ છે એનું. આમાં બી હવે વોટ વી આર સીઈંગ કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સમાં બી ઘણો બધો પ્રોગ્રેસ ઓવર ધ યર્સ થયો છે ઇન ટર્મ્સ ઓફ સ્ટડીઝ કે આ વસ્તુ કેવી રીતના ઇવોલ્વ થાય અને કેવી રીતના વધારે સારી થઈ શકે. તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ જે ટાઇટેનિયમના બનેલા છે
હવે they have come up with something called as zirconia implants. એટલે જ્યાં ઘણા લોકોને એવા ડાઉટ્સ હોય કે મેટલ મારા બોડીમાં નાખી રહ્યા છે કે આનું શું થશે, કે ઇઝ ઇટ એક્સેપ્ટેબલ, તો એ આ હજુ બી સ્ટડી લેવલમાં છે કે ઝિર્કોનિયાના બી ઇમ્પ્લાન્ટ્સ આવે છે. તો આ ઇમ્પ્લાન્ટ્સના થોડા ટાઈપ્સ બી હોય છે, જેવી રીતે કે એ 2 પીસના ઇમ્પ્લાન્ટ હોય, કોઈ ઇમ્પ્લાન્ટ એક સિંગલ પીસ ઇમ્પ્લાન્ટ હોય. તો આમાં આ જે ટાઈપ્સ છે ધીઝ આર ધીસ વે. પણ એટલે એની ડિટેલમાં આપણે એવી રીતના કહી શકીએ કે તમે જ્યારે ડોક્ટર પાસે જાઓ, તમારા સ્કેન વગેરે કરાવો, એના પછી ડોક્ટર ડિસિઝન લઈ શકશે કે તમારી માટે કયો ઇમ્પ્લાન્ટ યોગ્ય અને સારો રહેશે. તો એ ડિસિઝન મેકિંગ ઓલવેઝ ડોક્ટરના ઉપર છોડવામાં આવે છે. તો એઝ આઈ સેડ કે આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે આ બધા પ્રશ્નો અને આ આવશે અને ડોક્ટર સાથે ડિસ્કશન કરશો ત્યારે એ આ બધી વાતો સામે આવે. બટ ઓલવેઝ ધ ડિસિઝન ઇઝ વિથ ધ ડોક્ટર. આઈ વુડ સે કે તમારા માટે શું સારું છે અને તમારા માટે શું ઉપયોગમાં છે, એક ડિસિઝન ડોક્ટર જ લઈ શકે છે. એન્ડ આઈ વુડ સે અબાઉ એવરીથિંગ, વોટ ઇઝ અ ડોક્ટર મોર કમ્ફર્ટેબલ ડુઈંગ? તો એ બેઝડ ઓન દેટ આઈ વુડ સે કે આ ડિસિઝન લેવામાં આવે છે. નોર્મલી હ્યુમન બોનની એક ટેન્ડન્સી હોય ટુ રિપેર અને રીજનરેટ ઇટસેલ્ફ. એટલે ફરીથી બને અને ફરીથી એનો એક ફોર્મ અને શેપ લે. ઓકે, તો જ્યારે આપણે દાંત કાઢીએ, કાં તો તમારા દાંત નથી, તો ફર્સ્ટ સ્ટેપ જે તમારા ડોક્ટર તમને સજેસ્ટ કરશે is to take something called as a CBCT scan. So it is called cone beam computerized technology, in which the doctor will take a 3D scan. એક તમારા દાંતનો કાં તો હાડકાનો તાનો એક 3D સ્કેન લેશે આગળ પાછળ અંદરથી, અને જેના બેસિસ પર એક ડિસિઝન લઈ શકશે કે તમારા મોઢામાં કેટલું હાડકું છે અને એ હાડકામાં કેટલી હાઈટ અને વિડ્થ છે, એ પ્રમાણે એક સિલેક્શન એક ઇમ્પ્લાન્ટનું કરવામાં આવશે તમારા માટે. બેઝ ઓન ધેટ આમાં સૌથી પહેલા એ છે કે જે ઇમ્પ્લાન્ટ્સ આવે છે that has to be put, તમારા મોઢાના અંદર જે હાડકું છે એના અંદર એ ઇમ્પ્લાન્ટ નાખવામાં આવે છે. તો ડોક્ટરો શું કરશે કે સૌથી પહેલા તમારા જે પેઢા છે એમાં જગા કરી અને જે હાડકું હોય એના અંદર એ ઇમ્પ્લાન્ટ નાખશે. અને આ બધું પ્રોસેસ નોર્મલી લોકલ એનેસ્થીઝિયામાં કરવામાં આવે છે, વિચ મીન્સ કે ખાલી ફક્ત એ પાર્ટ જે તમારો મોઢાનું છે એને શૂન કરવામાં આવે છે. તો it means કે સૌથી પહેલા it becomes a painless procedure while doing the work, અને the implant જે હોય તે ડોક્ટર ડ્રીલથી એ હાડકામાં અંદર નાખશે. આફ્ટર પ્લેસિંગ જે ઇમ્પ્લાન્ટ હોય તો ડોક્ટર will normally take a decision કે કેટલા મહિના પછી આ ઇમ્પ્લાન્ટના ઉપર આપણે નવો દાંત કાં તો કેપ બેસાડી શકીએ છીએ. તો એમાં એવી રીતના હોય છે કે જે મેં કીધું કે હ્યુમન બોન ટેક્સ 3 months to form. તો તમે ઇમ્પ્લાન્ટ નાખો તો બેઝડ ઓન ધેટ એક ડોક્ટર ડિસિઝન લઈ શકે કે ઇમ્પ્લાન્ટ કેટલી સ્ટેબિલિટી કાં તો ટેન્શનથી અંદર જાય છે. અને નોર્મલી વોટ ધ ડોક્ટર વિલ સજેસ્ટ કે 3 મહિના પછી આપણે એક માપ લઈને આના ઉપર ફરીથી કેપ બનાવી શકે છે. તો નોર્મલી જેમ તમે આપણે વાત કરી કે ઇમ્પ્લાન્ટ નાખવાના પછી 3 મહિના રાહ જોઈને અને માપ લઈને પછી એના ઉપર કેપ બેસાડી શકે છે. હવે નવી એડવાન્સમેન્ટ અને ટેકનિક્સ એવી આવી છે કે અને ઘણા ઇમ્પ્લાન્ટ્સ એવા બન્યા છે કે જેને તમે તુરંત એના ઉપર કેપ કાં તો એના ઉપર લોડ કરી શકો છો. સો વોટ ઇટ મીન્સ ઇઝ કે તમે આ ઇમ્પ્લાન્ટ્સના ઉપર તમારે વેઇટ ન કરવું પડે ફોર 3 months, અને તમે એને 3 days to 7 daysના અંદર એના ઉપર તમે એક આર્ટિફિશિયલ ડેન્ચર કાં તો કેપને ફિક્સ કરી શકો. હવે તમે પૂછો મને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સના બેનિફિટ શું છે? ધ ડિફરન્સ ઇઝ કે જ્યારે આપણે ચોકઠું બનાવીએ છીએ તો ચોકઠું એક એવી વસ્તુ હોય છે કે એ આપોઆપ નીકળી જાય બોલતા કાં તો હસતા કાં તો ખાવામાં તમને એ તમે બહુ ફોર્સથી એના ઉપર ચાવી ન શકો. અને કુદરતી રૂપે આપણા દાંત એવા બન્યા છે કે દે આર ફિક્સ્ડ ઇન અવર માઉથ, એટલે તમે તમારા દાંત પોતે નથી કાઢી શકતા. તો વિચ ઇઝ વાય એન ઇમ્પ્લાન્ટ ઓલવેઝ તમારી માટે એક સારો ઓપ્શન અને બેસ્ટ ઓપ્શન રહેશે, કેમકે એનાથી તમને ચાવવાની જે શક્તિ મળે છે એ તમે કમ્ફર્ટેબલી તમે તમારું ખાવાનું અને દેખાવામાં બી ઘણા સારા હોય છે. એટલે ડોક્ટર એ પ્રમાણે બધું કરશે કે તમારું આખું ઓવરઓલ ઈટિંગ પેટર્ન ને બધું સારું થઈ જશે, દેખાવામાં બી ઇટ વિલ લુક ગુડ. તો this is basically the process of doing the dental implant. Implants are actually very, very, very comfortable. The reason is that one, કે ટાઇટેનિયમ બન્યું છે એવી રીતના કે તમારા બોડીમાં એક્સેપ્ટ થઈ જાય.
સેકન્ડ રીઝન એનો એવું છે કે જ્યારે તમારું હાડકું સારું હોય અને તમે ટાઈમસર ડોક્ટર પાસે ગયા હો તો તમને બહુ ડિલે નહીં કરવામાં આવ્યું હોય તો પ્રોસેસ ઇઝ ફેરલી સિમ્પલ. કરતી વખતે જેમ મેં કીધું કે લોકલ એનેસ્થેસિયા આપવામાં આવે છે, તો એટલે આપણે જ્યારે બી કોઈ બી પ્રોસિજર કાં તો કરતા હોઈએ તો યુ વિલ સી કે એક પ્રકારનું પોસ્ટ ઓપરેટિવ પેન 95% પ્રોસિજર્સમાં રહે. તમે કોઈ બી ફિલ્ડ ઓફ મેડિસિનમાં જાઓ તો તમે ફોર એક્ઝામ્પલ ફ્રેક્ચર કાં તો પાટો બંધાવા જાઓ તો એનો દુખાવો તમને 7 થી 10 દિવસ રહી છે અને પછી આફ્ટર 1 કે 2 વીક પછી એ વસ્તુ થોડી બેટર થઈ જાય છે. તો સેમ રીતે ડેન્ટલ ઇમ્પ્લાન્ટમાં બી છે કે જ્યારે આપણે કરતા હોઈએ તમને 99% કોઈ બી દુખાવો થાય નહીં. એ કરવા પછી તમને થોડું પોસ્ટ ઓપરેટિવ પેન રહે, જે તમે સાધારણ પેન કિલરથી એ વસ્તુને કંટ્રોલમાં રાખી શકો છો. અને એક પ્રકારનું પેન ઇઝ બેઝિકલી ધ બોડીઝ કેપેસિટી ઓફ હીલિંગ. એટલે બોડીની રીત છે આ હીલિંગ થવાની, કે તમને થોડો દુખાવો થાય પહેલા, કદાચ સોજો આવે, તો આ બધી એક સાયકલ હોય કે બોડી એને હીલ કરે છે. તો આઈ વુડ સે કે એવું કંઈ તમને સહન ન થાય એવો કોઈ દુખાવો થવાનો નથી. અને એઝ આઈ સેડ કે બધી વસ્તુ લોકલ એનેસ્થેસિયામાં થાય છે, એટલે કરતી વખતે તમને કોઈ જ ખ્યાલ આવે નહીં કે આ વસ્તુ થઈ રહી છે તમારા મોઢામાં. આમાં એવી રીતના છે કે તમે સપોઝિંગ ઇમ્પ્લાન્ટ્સ કરાવ્યા હોય તો જેવી રીતે તમે તમારા પોતાના દાંતના ખ્યાલ રાખો છો, that is by doing normal brushing. It comes back to એક જ સાયકલ કે તમે તમારા દાંતની પોતે ખ્યાલ રાખવાની હોય. જ્યારે ઇમ્પ્લાન્ટ નાખ્યા હોય તો તમને તમારા ડોક્ટર સજેસ્ટ કરશે કે તમારે સવાર અને રાત બ્રશ કરવું પડે. એના સિવાય તમે જેમ મેં પહેલા બી વાત કરી છે કે તમારે માઉથ વોશ, માઉથ રિન્સ અને જમ્યા પછી તુરંત ગાર્ગલિંગ કરી નાખવાનું. ઓકે, તો એનાથી તમારા મોઢાની હાઇજીન મેન્ટેન રહે. બિસાઇડ્સ ધીસ ફોર ઇમ્પ્લાન્ટ આપણી પાસે થોડી એક્સ્ટ્રા ક્લિનિંગ એડ્સ હોય છે. વોટ આઈ મીન બાય ક્લિનિંગ એડ્સ કે વોટર પિક કરીને એક ડિવાઇસ આવે છે વિચ જે પાણીને એક એક્સ્ટ્રીમ પ્રેશર પર તમારા દાંત કાં તો મોઢાના ઉપર એ વસ્તુ જેટની રૂપમાં એ ફેંકે છે. તો જેનાથી તમે કંઈ બી ખાવાનું ખાધું હોય કે કોઈ બી ખાદ્ય પદાર્થ હોય જે તમે તમારા મોઢામાં રહી ગયો હોય તો એને તમે વ્યવસ્થિત રીતે સાફ કરી શકો છો. તો સેમ થિંગ જે ઇમ્પ્લાન્ટમાં બી હોય એક જ વસ્તુ છે કે તમારે વ્યવસ્થિત રીતે હાઇજીન અને ક્લિનિંગ અને મેન્ટેનન્સ રાખવું પડે. ઇમ્પ્લાન્ટ્સ હેવ વેરી લોંગ લાઈફ. એટલે ઇટ ઇઝ નોન કે ઘણીવાર કે જ્યાં હાડકું એટલે કહીએ કે દાંત પડી ગયો હોય અને તમે ઇમ્પ્લાન્ટ્સ ન નખાવ્યા હોય તો એઝ પર સ્ટડીઝ તમે જોશો કે 10 વર્ષ પછી ત્યાં હાડકું શ્રિંક થઈ ગયો હશે, કાં તો હાડકાની સાઇઝ ઓછી થઈ ગઈ હશે. પણ તમે જ્યાં ઇમ્પ્લાન્ટ્સ નાખ્યા હશે યુ વિલ સી કે ત્યાં હાડકાની હાઇટ અને વિડ્થ ઘણા રીતે મેન્ટેન રહી છે. તો એટલે બોડીમાં એક પેટર્ન હોય છે, ઇટ ઇઝ કોલ્ડ ડિસ્યુઝ એટ્રોફી. એટલે તમે જે પાર્ટ બોડીનો ઉપયોગમાં નહીં રાખો તો ત્યાં શ્રિંકેજ થશે. પણ જો તમે ઇમ્પ્લાન્ટ નાખ્યો હોય અને તમે ચાવતા હો તો કન્ટિન્યુઅસલી બોનને એક પ્રકારનો ઇમ્પેક્ટ મળે છે આઉટ ધેર ફોર ઇટ ટુ રિમેન હેલ્ધી એટ ધ સેમ ટાઈમ. તો ઇટ વિલ maintain that volume over a period of time. So as I said everything is it has a long life, but nothing is lifelong in life. So everything has long life, it is not lifelong. Same thing with implants. Okay, so it depends upon how you maintain it. Personally, I have seen most of the people having implants for a really long time, and I mean કે 20 વર્ષ 30 વર્ષ મેં જોયું છે. I'm talking about senior practitioners જે બધા કામ કરતા હોય કે એ લોકોના implants 20-30 years without any problem ટકી રહી છે. And personally, I would also say કે whatever implants we place 10 years plus, they are all doing fine. So તમે તમારા implants નો ખ્યાલ રાખો, ડોક્ટર પાસે નિયમિત રીતે દેખાવા માટે જાઓ તો you will always be in benefit. આપણા હિન્દુસ્તાનમાં એવા ઘણા બધા લોકો છે કે જેના દાંત જ નથી હોતા. એ લોકોને જે નોર્મલ ખાવાનું ખાવું હોય તે ખાઈ નથી શકતા, એટલે એ લોકો ખીચડી કાં તો દાલ રાઈસ અને બધી ખાવાનું મિશ્રણ કરીને મિક્સરમાં કરીને સૂપ ને એવું બધું કહીને એ લોકોનું કામ ચલાવી લેતા હોય. પણ આઈ વુડ સે કે આવા લોકો માટે ડોક્ટર્સ હેવ કમ અપ એક નવા કોન્સેપ્ટથી. ઇટ ઇઝ કોલ્ડ all on 4 or all on 6 ટ્રીટમેન્ટ.
એટલે આમાં કેવી રીતના હોય કે ડોક્ટર્સ તમારા નીચેના જબડામાં કાં તો ઉપરના જોમાં 4 કાં તો 6 ઇમ્પ્લાન્ટ મિનિમમ નાખીને તમને ફિક્સ દાંત આપી શકે છે એના ઉપર. તો આ પ્રોસેસ ઇટ ઇઝ નોટ વેરી સિમ્પલ, બટ ઇન લોંગ રન તમે જોશો તો ઇટ ઇઝ વેરી હેલ્પફુલ ટુ યુ. કે તમે એવી રીતે વિચારો કે આજે એક બિલ્ડિંગ બનતા કેટલો ટાઈમ લાગે છે, તો એ મોઢામાં જયારે આખું કઈ જ નથી તો એની ફાઉન્ડેશન થી એને વ્યવસ્થિત નવું સરખું બનાવવા માટે ઇટ ટેક્સ ટાઈમ. પણ આ વસ્તુ એટલી હેલ્પફુલ છે કે તમે એનાથી કંઈ બી ખાઈ શકો છો અને યુ વિલ બી અમેઝડ કે એ દેખાવમાં બી એટલું સુંદર અને સારું હોય છે. ઇટ જસ્ટ ફીલ્સ એન્ડ લુક્સ લાઈક અ નેચરલ એન્ડ નોર્મલ ટૂથ. So I would suggest that please consider implant as a replacement. Doctors have many options for you. Another option is કે તમે cap કા તો bridge કરી શકો છો for replacing missing teeth. We all know કે caps બી નીકળી શકે છે, તો એવી રીતે સેમ with the implant process. So you can make a choice કે તમને શું કરવી છે. Although studies say that implant is a better form of replacement. So I would suggest that you have to go to your doctor, do the appropriate counseling, and based on that, the doctor will take a decision કે તમારા મોઢામાં તમારી માટે શું સારું રહેશે. અને they are struggling because એ ચોકઠું એટલું ઢીલું હોય કે ત્યાં એ લોકોના વાત કરવાની રીતમાં ફરક પડી જાય, એ લોકોની જમવાની રીતમાં ફરક પડી જાય. યુ સી કે આ લોકોનું વજન અચાનકથી ઓછું થઈ જાય, પછી વજન ઓછું થઈ જાય એટલે જેની એજ નથી એ વધારે ઓલ્ડ દેખાય, દેખાવમાં બહુ ફરક પડી જાય. અને તમે માનશો નહીં કે આવા જ લોકોને ડાયાબિટીસ ને શુગર ને આ બધાનો તકલીફ હોય. કેમ કે દાંત નથી, તો જ્યારે પોષણ તમારું ચાવી નથી શકતા તમે, તો પોષણ કેવી રીતે પહોંચે બોડીને? તો એની માટે તમે ચોકઠું બી બનાવ્યું હોય તો ડોક્ટર્સ હેવ અનધર ઓલ્ટરનેટિવ કે એ લોકો 2 ઇમ્પ્લાન્ટ ચોકઠાના નીચે નાખીને એના અંદર એક ફિક્સેશન ડિવાઇસ એવું નાખશે કે ચોકઠું ટાઈટ થઈ શકે અને એ ઢીલું કાં તો લૂઝ નહીં પડી શકે. તો આઈ વુડ સે કે આ બધી ઘણી બધી ટેકનિક્સ છે જે નવી સરખી ડોક્ટર્સ પાસે છે, જે તમે પોતા માટે બી કરી શકો છો. સો ઇટ ઇઝ ઇઝી ટુ ડુ. Neglect is expensive. Doctory ka to dentistry is not expensive. So please consider going to your dentist, asking him if you are a good candidate to receive implants. I would say કે implants is contraindicated કે આપણે ખાલી એવા લોકોમાં નહીં કરી શકીએ કે જેનામાં હાઇજીન મેન્ટેનન્સ 0% હોય, એક્સેસિવ સ્મોકિંગ હોય, કોઈ કેન્સર પેશન્ટ હોય who is undergoing chemotherapy, કાં તો કોઈનું ડાયાબિટીસ કાં તો શુગર લેવલ એટલું હાઈ હોય કે ઇટ ઇઝ અનકન્ટ્રોલ્ડ, કે દવા લો છો એના પછી બી કંટ્રોલમાં નથી આવતું. કોઈનું રિસેન્ટલી કાર્ડિયાક ઓપરેશન કાં તો પ્રોસિજર થયું હોય અને એ લોકો બ્લડ પ્રેશર બી અનકન્ટ્રોલ્ડ રહેતું હોય કે દવા લેવા પછી બી ઇટ ઇઝ નોટ અંડર કંટ્રોલ. તો આવા લોકોમાં આઈ વુડ સજેસ્ટ કે યુ મે ચૂઝ નોટ ટુ ડુ ઇમ્પ્લાન્ટ્સ. બહુ યંગ પેશન્ટ છે, જેવી રીતે કે 14 વર્ષના હોય કાં તો 12 વર્ષના હોય, તો એ લોકોમાં ઇમ્પ્લાન્ટ્સ એક શક્યતા નથી, કેમ કે બોન ગ્રોથ થઈ જાય એના પછી જ ઇમ્પ્લાન્ટ્સ તમે ત્યાં નાખી શકો છો. આઈ વુડ સજેસ્ટ યુ હેવ ટુ ગો ટુ યોર ડોક્ટર ઇફ યુ આર સ્ટ્રગલિંગ વિથ અ લૂઝ ડેન્ચર, કાં તો તમારી પાસે દાંત નથી. યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ કે વોટ ઇઝ ધ વે કે અમે આ દાંતને ફિક્સ કરી શકીએ છીએ અમારા મોઢામાં. જેમ તમારી એક આંગળી નથી તો આપણને કઈ બી હાથ પકડવામાં કાં તો આપણે કહીએ કે કપ પકડવામાં ડિફિકલ્ટી થાય, તો એ સેમ રીતે દાંતમાં બી એવું છે કે એક દાંત નથી તો એની ઇફેક્ટ બધા દાંત પર પડે. સો વિચ ઇઝ વાય રિપ્લેસમેન્ટ ઇઝ વેરી નેસેસરી.